દોસ્તો, શું તમે જાણો છો શિવ મંદિરમાં કાચબાની પૂજા શું કામ થાય છે? જો ન જાણતા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. ભારત વર્ષના પ્રત્યેક શિવ મંદિરમાં શિવજીની પૂજાની સાથે સાથે કાચબાની પણ પૂજા કરવામાં આવે છે. આ અંગે એક પૌરાણિક ધર્મકથા છે. એક સમયે દેવરાજ ઇન્દ્રએ કૈલાસપતિ ભગવાન શંકરની પ્રસન્નતા પામવા માટે સ્વર્ગીય ઇન્દ્રપુરીમાં પધારવા આમંત્રણ આપ્યું. શિવજીએ એનો સ્વીકાર કરીને પોતે દેવરાજ ઇન્દ્રજીના નિવાસસ્થાને પધાર્યા હતા. ઇન્દ્રના દરબારમાં સ્વર્ગીય મંચ પર સુવર્ણના રત્ન જડિત સિંહાસન પર શિવજી બિરાજ્યા. એટલે એમને પ્રસન્ન કરવા માટે અપ્સરાઓના નૃત્યનું અને સુરીલા કંઠવાળા ગંધવાળા એ ગાનનું આયોજન કરવામાં આવે છે. પરંતુ શિવજીના મુખ પર પ્રસન્નતાની એક આછી પાતળી રેખા પણ જોવા નહોતી મળતી. નિરાશ થયેલા ઇન્દ્રએ એમની પાસેના સુખાસન પર બેઠેલા નારદજીને પૂછ્યું, દેવર્ષિ શિવજીના મન પર આવા સર્વોત્તમ અને સુંદર કાર્યક્રમો હોવા છતાં પણ આ પ્રસન્નતાની રેખા કેમ દેખાતી નથી? માટે આપ શિવજી પ્રસન્ન થાય એવો કોઈ ઉપાય તો બતાવો. નારદજીએ કહ્યું, દેવરાજ શિવજીએ તો સંસારમાં રહેવા છતાં પણ પોતે અનાસક્ત યોગી છે. યોગીઓએ પણ એમને યોગેશ્વરનું બિરુદ આપેલ છે. એટલે એમને મન આવા પ્રલોભનોની કાંઈ કિંમત જ નથી. માટે તમે કંઈક એવું કરો કે શિવજી પોતે પશુપતિનાથ છે. એમને પશુઓનું કલા કૌશલ્ય ખૂબ ગમે છે. એટલે તમે પૃથ્વી લોકમાંથી પશુઓ અને પ્રાણીઓને લઈ આવો. એ દરેક પોતપોતાની ઉત્કૃષ્ટ કલાનું પ્રદર્શન કરે તો કદાચ એ જરૂર પ્રસન્ન થશે. નારદજીની સૂચના મુજબ ઇન્દ્રએ પોતાના અનુચરોને વશીકરણ મંત્ર દ્વારા મૃત્યુલોકમાંથી પશુ પ્રાણીઓને લઈ આવવા આજ્ઞા કરી છે. અને તત્ક્ષણ એ ઇન્દ્રની આજ્ઞાનો અમલ થયો. સ્વર્ગીય મંચ પર સિંહ, વાઘ, ચિત્તા, દીપડા, હાથી, વરુ, સર્પ, અજગર, કાચબો ઇત્યાદિ પશુ પ્રાણીઓને લઈ આવવામાં આવે છે. એક કાચબા સિવાય એ સર્વેએ પોતાની શ્રેષ્ઠ કલા અને શક્તિનું કૌશલ્ય બતાવ્યું. એમ છતાં શિવજી પ્રસન્ન થયા નહીં. એટલે છેલ્લે વારો કાચબાનો આવ્યો અને એ પોતાની કલાના નિદર્શન માટે મંચ ઉપર આવ્યો. એક ક્ષુલ્લક પ્રાણી એવા કાચબાની ત્યાં ઉપસ્થિતિનો સર્વ પ્રાણીઓએ વિરોધ કર્યો કે ભાઈ આ સ્વર્ગીય મંચ પર એક સૂક્ષ્મ પ્રાણી એવા કાચબાને સ્થાન ન હોય. નારદજીની નજર કરુણાસભર કાચબા પર પડી. એમણે કહ્યું, કાચબો પણ મૃત્યુ લોકનું એક પ્રાણી છે. ભગવાન શિવજીને મન એ સર્વે પશુ પ્રાણીઓ સમાન છે. એને અટકાવી ન શકાય. નારદજીના બોલ સાંભળી કાચબાને હિંમત આવી સાહેબ. અને એમ કહેવાય કે આ સમગ્ર વાત આખી સમજજો તમે. એ મંચ પર આવી સૌ પ્રથમ ભગવાન શિવજીને વંદન કર્યા અને કહ્યું, મને અનુમતિ મળી એટલે હું માનું છું કે મારું કામ પૂર્ણ થયું છે. કાચબાના આ પ્રમાણે વચન સાંભળી પોતાની જાતને જંગલનો રાજા માનતા એ સિંહને ખૂબ જ ક્રોધ ચડ્યો છે. અને એણે કાચબાને મારવા પંજો ઉગામ્યો. એટલે કાચબાએ પ્રતિકાર કર્યો. એ પ્રતિકાર કર્યા સિવાય સ્થિતિ પ્રજ્ઞ કરી પોતાના અવયવો અંદર ખેંચી લીધા. સિંહે એની પીઠ પર પંજો જોર જોરથી થપથપાવવા માર્યા અને કાચબાને કઈ અસર ન થઈ. એક નાનકડા એવા કૌશલ્ય નિહાળી કાચબાનું આ પ્રમાણેનું અલૌકિક કલા સભા અને સ્વયં શિવજી પણ પ્રસન્ન થઈ ગયા. શિવજીના મુખ પર પ્રસન્નતા ઉભરાવા લાગી. શિવજીએ કહ્યું, આજની સભામાં કૌશલ્યની સ્પર્ધામાં પહેલું સ્થાન કાચબાને અહીંયા મળે છે. સાહેબ, આ તમે વાત તો સાંભળો. કાચબાએ નત મસ્તકે પુનઃ શિવજીને નમસ્કાર કર્યા અને પોતાના સ્થાને પાછો બેસી ગયો. બસ તે દિવસથી કાચબાને એક અમોઘ શક્તિના પ્રતીક તરીકે સ્વીકારીને શિવજીએ પોતાના મંદિરમાં કાયમી સ્થાન આપેલ છે અને એને પૂજાને પાત્ર બનાવ્યો છે. આ ધર્મકથામાં વર્ણવ્યા પ્રમાણે કાચબો જેમ પોતાના અંગોને અંદર ખેંચી લે છે અને સિંહ જેવા એ મહાપ્રતાપી પ્રાણીને પણ સ્પર્ધામાં પરાજિત કર્યો ને, એમ પ્રત્યેક માનવીય સંસારના વિષયોના ભોગ ઉપભોગ તરફ સતત દોડી રહેલી ઇન્દ્રિયોને અંકુશિત કરીને સંયમ દ્વારા વિષયોના વિનાશક આક્રમણમાંથી બચવા માટે સ્થિત પ્રજ્ઞ બનવું જોઈએ. આમ કાચબો સંયમનું પ્રતીક છે. તો મિત્રો, તમને આ વાત ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. અને આપનું મંતવ્ય પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વધુમાં વધુ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને મારા આવા જ નવા રસપ્રદ વિડીયો જાણવા માટે સબસ્ક્રાઇબ કરજો તડીય મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફોલો કરજો તડીય મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને. ધન્યવાદ.